ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત વિશે, ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી ગયા હતા કે વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે. પછી ઓહ્મ્સના નિયમ વિશે વાત કરી ગયા હતા, બરાબર. એમાં વિદ્યુત પ્રવાહ ઘનતા એ બધું જોઈ ગયા હતા. અને પછી જો ડ્રિફ્ટ વેગ, બરાબર, ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ છે એ પણ જોઈ ગયા હતા. ને કાલના લેક્ચરમાં મોબિલિટી વિશે જોઈ ગયા હતા. એમાં જે ઓહમનો નિયમ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો, બરાબર ને. અવરોધ હોય એ શું દર્શાવે કે વોલ્ટેજ ભાગ્યા ઇલેક્ટ્રિક પ્રવાહ કરો, બરાબર, ઇલેક્ટ્રિક કરંટ કરો, એ આપણને અવરોધ વિશે માહિતી આપે. એમાં જો એક વસ્તુ સારી એવી જોઈ ગયા હતા કે ધાતુની અવરોધકતા અને એની વાહકતા વિશે, બરાબર ને. અવરોધકતા હોય એનું તમે વ્યસ્ત કરો એ તમને વાહકતાના મૂલ્ય વિશે માહિતી આપે. અને એમાં એક સારું એવું હતું કે રિલેક્સેશન સમય, કે ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો હોય જેને રિલેક્સેશન સમય કહેવામાં આવે, તાવ વડે દર્શાવતા હતા, બરાબર ને. તો બીજું કે જો જે અવરોધકતા અને વાહકતા હશે એ રિલેક્સેશન સમય પર કઈ રીતનું આધારિત હોય એ પણ જોઈ ગયા હતા. અને બીજી એક વસ્તુ હતી, મેઇન વસ્તુ જો એ સમજવાની કે જે અવરોધકતા હશે એ તાપમાન પર કઈ રીતની આધારિત હોય. જે દ્રવ્ય હશે જેમાં સુવાહક આવે, અવાહક આવે અને અર્ધવાહક આવે, તો એ તાપમાનના વધારા સાથે કઈ રીતની આધારિત હોય એ જોઈ ગયા હતા, બરાબર ને. મેન એ છે. તો આજના ટોપિકનું નામ છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, બરાબર ને. કે જે તમારી રજિસ્ટિવિટી હશે એ ટેમ્પરેચર પર કઈ રીતની આધારિત હોય એના વિશે જોવાનું છે. અને એક બીજું ઇક્વેશન આવશે કે અવરોધકતા અને તાપમાનનું છે ને એક રિલેશન દર્શાવતું એક સારું એવું સમીકરણ આવશે. એમાં જોવાનું છે કે કઈ રીતનું એ બરાબર હોય એ વસ્તુ જોઈશું. અને એ જે ઇક્વેશન છે ને એના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ ને પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. બહુ સારું એવું છે, બરાબર ને ઇક્વેશન. તમને લોકોને ખબર જ છે કે 3 ટાઈપના મટીરિયલ હોય, બરાબર. સુવાહક હશે, અર્ધવાહક હશે અને અવાહક હશે. સુવાહક કંડક્ટર, અર્ધવાહક એટલે સેમી કંડક્ટર અને અવાહક એટલે કે ખબર છે કે શું આવશે, ઇન્સ્યુલેટર, બરાબર. જે સુવાહક અને અવાહક વચ્ચે એક મટીરિયલ રહેલું હોય જેને અર્ધવાહક, જેને સેમી કંડક્ટર કહેવામાં આવે. આ પણ બહુ ફેમસ છે, બરાબર ને. બહુ સારામાં સારું મટીરિયલ, બધા આના વિશે આઈ થિંક જાણતા હશો તમે. સેમી કંડક્ટર ને આ હશે તમારું ઇન્સ્યુલેટર, બરાબર. તો સેમી કંડક્ટર વિશે તમને આઈડિયા જ હશે. તો જો શું હશે, સુવાહક અને અવાહક વચ્ચે જે મટીરિયલ રહેલું હોય, જે દ્રવ્ય રહેલું હોય એને અર્ધવાહક કહેવામાં આવે. તો સેમી કંડક્ટર મેઇન છે, બરાબર ને. આજના સમયમાં બહુ બહોળા પ્રમાણમાં મોબાઈલમાં, કમ્પ્યુટરની સ્ક્રીનમાં, પીસીબી, બરાબર ને, ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં સેમી કંડક્ટરનો યુઝ થાય. શા માટે સેમી કંડક્ટર બહુ વધારે ફેમસ છે અને શા માટે એનો યુઝ કરીએ એ પણ જોવાનું છે, બરાબર. તો જો સુવાહક હશે, સુવાહકમાં શું આવે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જે મટીરિયલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને સુવાહક કહેવામાં આવે. સિમ્પલ, જે વસ્તુમાં કરંટ લાગે આપણને એ સુવાહક હશે. ધાતુ હશે, લોખંડ હશે, એમાં કરંટ લાગે, બરાબર. અવાહક ઇન્સ્યુલેટર હશે. વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, આમાં કરંટ નહીં લાગે, બરાબર ને. અને તમે જોયું હશે પ્લાસ્ટિક ને સિરામિક, રબર ને એવું બધી વસ્તુ જેમાં કરંટ નહીં પાસ થતો ને આપણે કરંટ નહીં લાગતો, બરાબર. તો એ વસ્તુ થઈ ગઈ. અને ત્રીજું શું આવશે, અર્ધવાહક, સેમી કંડક્ટર. જો આમાંથી જે કરંટ હશે ને એ એવું નથી કે પસાર જ નહીં થતો, પસાર થાય કરંટ, પણ થોડાક માઇનોર પ્રમાણમાં, બરાબર, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ સમજીશું, બરાબર. તો એટલી વસ્તુ છે સમજવાની. તો સૌ પ્રથમ વાત કરીએ સુવાહક વિશે, કંડક્ટર વિશે વાત કરીએ, બરાબર. તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને જે સુવાહક હશે, ધાતુ ને એ ટાઈપની વસ્તુ, બરાબર, એની અવરોધકતાનું મૂલ્ય કેટલું હશે, 0, બરાબર. 0 જ હોવી જોઈએ અવરોધકતા. જો 0 ના હોય ને, બરાબર, તો આમાંથી જે શું કહેવાય કે પ્રવાહ હોય ને એ પસાર ના થાય, બરાબર. તો કેટલી હશે 0. અને જે વાહકતા હશે એ કેટલી હશે, અનંત હશે. જો અવરોધકતાનું મૂલ્ય 0 છે અને વાહકતા સિગ્મા, બરાબર, એ અનંત છે. તો અનંત હોય ને તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય. જો અનંત ના હોય ને તો પ્રવાહ ના પસાર થાય, બરાબર ને. તો આ વસ્તુ સમજવા જેવી છે. અને જે ધાતુ માટે જે અવરોધકતાનું મૂલ્ય હશે એ કેટલું હશે, 10⁸ મીટરથી લઈને 10⁶
બરાબર 10⁻⁶ ઓહમ મીટર જેટલું રહેલું હોય. આ પોઈન્ટ સમજવા જેવો છે પણ પછી સમજીશું, અત્યારે જોઈ લઈએ. બરાબર, અવાહક વિશે વાત કરીએ. ઇન્સ્યુલેટર, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આનું ઊંધું, બરાબર ને, જે સુવાહક હશે એનું ઊંધું એને અવાહક કહેવામાં આવે. અવરોધકતા સિમ્પલ, આમાં અનંત હશે. અવરોધકતા જે રેઝિસ્ટિવિટી હશે એ અનંત હોય ને એટલે જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર, વાહકતાનું મૂલ્ય શૂન્ય હશે, સિમ્પલ. એટલે આમાંથી શું, આમાં કરંટ નહીં જોવા મળતો. બરાબર, વાહકતા શૂન્ય થઈ ગઈ ને અવરોધકતા ઇન્ફિનિટી હશે. હવે એક વસ્તુ છે કે સુવાહકોની અવરોધકતાનું મૂલ્ય હશે સુવાહકોની અવરોધકતા કરતા. બરાબર, જો ધ્યાન આપજો, સુવાહકોની અવરોધકતા કરતા જે અવાહકની અવરોધકતાનું મૂલ્ય હશે એ 10⁸ ગણી વધારે છે. તો આની જે અવરોધકતાનું મૂલ્ય છે અવાહકની, બરાબર, અવાહકની જે રેઝિસ્ટિવિટીનું મૂલ્ય છે એ સુવાહક સાથે કમ્પેર કરો તો કેટલું વધારે છે? 10⁸ ગણી વધારે છે. બરાબર, તો બહુ વધારે છે, કેમ કે અનંત. તો સમજાઈ ગયું. તો આ વસ્તુ છે અવાહક વિશે. હવે જો આવે મેન, આ પણ સમજીશું. તાપમાનના વધારા સાથે શું એમાં ફરક આવે. અર્ધવાહક આવે, સેમી કંડક્ટર, જે ધાતુ પર નથી ને અધાતુ પર નથી. બરાબર, પણ છે શું? અર્ધ ધાતુ, એટલે કે અડધું ધાતુ, સેમી. બરાબર ને, તો જો આમાં કરંટ પસાર થાય પણ એકદમ માઇનોર પ્રમાણમાં. બરાબર, જો હવે શા માટે સેમી કંડક્ટરનો યુઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હશે, મોબાઈલ હશે, સર્કિટ બોર્ડ હોય, પ્રોસેસર ને બધું, બરાબર, બધી વસ્તુ ઓલ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં યુઝ થાય. શા માટે? કેમ કે જો મેઇન કારણ આ છે, આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન હશે ને પસાર થાય એ એકદમ માઇનોર પ્રમાણમાં હોય. હવે તમે જો મોબાઈલમાં ને આ બધું યુઝ કરો, આ તો યુઝ ના થાય. બરાબર ને, પણ ઓલા પ્રોસેસરમાં ને ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ને સુવાહકનો યુઝ થાય તો આમાં તો બહુ બધું વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો તમારો મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય. બરાબર, કરંટ બરંટ તમને લાગે એટલે એ નહીં યુઝ કરતા. બરાબર, તો અર્ધવાહકમાં એકદમ નાનો, એકદમ માઇનોર વોલ્ટેજનો પ્રવાહ પસાર થાય એટલે વધારે યુઝ કરવામાં આવે. હવે જે આની અવરોધકતાનું મૂલ્ય હશે, જો સુવાહકની અવરોધકતા કરતાં અર્ધવાહકની અવરોધકતા વધુ હશે, સુવાહકોની અવરોધકતા કરતાં વધુ મૂલ્ય, અને અવાહકોની અવરોધક કરતાં બરાબર, અવરોધકતા કરતાં આનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. અને જો બરાબર સુવાહક સાથે કમ્પેર કરો તો આની અવરોધકતાનું મૂલ્ય કેવું હશે? વધુ. અને અવાહક સાથે આનું કમ્પેરિઝન કરો, સરખામણી કરો તો અવરોધકતાનું મૂલ્ય કેવું હશે? ઓછું. બરાબર, તો આ વસ્તુ સમજવા જેવી છે ત્રણેય વસ્તુ માટે. હવે મેન શું આવે? મેન આવે આ તાપમાનના વધારા સાથે આપણા ત્રણેય દ્રવ્યમાં શું ફરક આવે એ જોઈએ. તો જો તાપમાનમાં વધારો કરવામાં આવે, ધ્યાન આપજો, તાપમાનમાં વધારો કરવામાં આવે તો સુવાહકની અવરોધકતાનું મૂલ્ય વધે જ છે. બરાબર, તાપમાનના વધારા સાથે સુવાહકની અવરોધકતાનું મૂલ્ય વધે જ છે. શા માટે વધે એ જોયું. બરાબર, એ પણ કારણ છે એનું. અને બીજું કે જો તાપમાનના વધારા સાથે અવાહક અને અર્ધવાહકની જે અવરોધકતાનું મૂલ્ય હશે એ ઘટે છે. બરાબર, આ બંનેનું મૂલ્ય કેવું હશે? ઘટીએ. પણ જે સુવાહક હશે, કંડક્ટર હશે, એનું મૂલ્ય કેવું? વધીએ. અર્ધવાહક, ઇન્સ્યુલેટર, સેમી કંડક્ટર, એનું જે ટેમ્પરેચર વધારવામાં આવે તો એનું મૂલ્ય હંમેશા ડિક્રીઝ થાય. બરાબર, ઘટે છે. તો એટલી વસ્તુ તમારા લોકોને યાદ રાખવાની જ છે. બરાબર, તો હવે મેઇન ઇક્વેશન જોવાનું છે કે જે અવરોધકતા અને તાપમાનનો શું રિલેશનશિપ રહેલો એ જોવાનું છે. બરાબર, અવરોધકતા અને તાપમાન, બરાબર, ρ અને T સંબંધ એ શું છે એ જોવાનું છે. બરાબર, તો જો શરૂ કરીએ કે નહીં, એક ઇક્વેશન આવે એ મેઇન છે, આ બધા લોકોને યાદ રાખવાનું. ρT = ρ0 1 + α, બરાબર, T - T0, આ વસ્તુ, આ છે ઇક્વેશન. ρT = ρ0 1 + α T - T0. તો આ છે તમારું મેઇન ઇક્વેશન. બુકમાં છે ને ડાયરેક્ટ જ આપેલું, આનું કંઈ સોલ્યુશન નહીં આપેલું. બરાબર, તો જો યાદ રાખવાનું છે, ρT = ρ0 1 + α T - T0. તો હવે આમાં શું છે આ બધી વસ્તુ જોઈએ. બરાબર, જો ρ હશે એ આપણને ખબર શું બતાવે? અવરોધકતા. બરાબર, ઓહમ મીટર વાળું
અને બીજું શું હશે રો 0 પણ નહીં, બરાબર. એ અવરોધકતા જ બતાવે પણ એ લખીશું એ શું છે. ટી શું હશે તમારો તાપમાન, એને કેલ્વિનમાં અથવા ડિગ્રી સેલ્સિયસમાં પણ તમે એને એકમ લખી શકો ને. એક આલ્ફા હશે તમારા માટે નવું, એ શું છે તમારો તાપમાન ગુણાંક, બરાબર. તાપમાન ગુણાંક હશે શું એની ફોર્મ્યુલા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ ને કેલ્વિન ઇન્વર્સ, બરાબર. એકમ છે તાપમાન ગુણાંક. તો એટલી વસ્તુ સમજાય કે નહીં? જો અવરોધકતા અને તાપમાન બંને આવી ગયું કે નહીં, એનું આ રિલેશનશિપ છે ρ t = ρ0 1 + આલ્ફા t - t0. તો હવે આ વસ્તુ શું છે એ સમજીએ. તો આમાં જોઈ શકાય, બરાબર. ρ t એટલે કે ટી તાપમાને અવરોધકતા હશે, ρ0 t = 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા. તો આ જે હશે ને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા, એ તમને છે ને દ્રવ્યનું સંદર્ભ તાપમાન બતાવે. સંદર્ભ તાપમાન હશે, બરાબર. કે કોઈક મટીરિયલ હોય એનું એક રેફરન્સ ટેમ્પરેચર લેવાનું, એને રેફરન્સ રાખવાનો અને પછી તાપમાનનો વધારો કરવાનો, બરાબર ને. જેમ એક રેફરન્સ તાપમાન લઈ લેવાનું અને ધીરે ધીરે એમાં ઇન્ક્રીમેન્ટ કરવાનું. તો આ શું હશે તમારું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા, એટલે કે સંદર્ભ તાપમાન હશે. ને હવે આલ્ફા પણ આવે ને, આલ્ફા થઈ જશે તાપમાન ગુણાંક, બરાબર. તાપમાન ગુણાંક હશે, જો આલ્ફા હશે એ તમને લેવાનું છે શું કહેવાય કે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સમાં લેવાનું છે. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે જો આલ્ફાની વેલ્યુ છે ને એ અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ આવશે, બરાબર. ધારો કે ધાતુ હોય એના માટે શું આવશે? ધન આવશે, બરાબર. પછી આ ધાતુ એટલે કે તમારું શું આવી જાય કે કંડક્ટર ટાઈપનું. પછી શું આવશે તમારું જો અર્ધ ધાતુ, બરાબર. એના માટે શું આવશે? આનું મૂલ્ય ઋણ આવશે. અને થર્ડ શું આવશે તમારું, બરાબર, અવાહક. એના માટે પણ મૂલ્ય કેવું આવશે? આનું ઋણ આવશે. તો આ ત્રણ વસ્તુ છે ને તમારા લોકોને MCQ માટે યાદ રાખવાની છે કે જો ધાતુ હશે જે કંડક્ટર, બરાબર, એનું આલ્ફાનું મૂલ્ય, એના માટે આલ્ફાનું મૂલ્ય ધન હશે. અર્ધ ધાતુ માટે આલ્ફાનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. ને અવાહક માટે, બરાબર ને, એના માટે પણ આલ્ફાનું મૂલ્ય ઋણ હશે. તાપમાન ગુણાંક બતાવે. તો આ છે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો રિલેશનશિપ. ρ t = ρ0 1 + આલ્ફા t - t0. ρ t એટલે કે ટી તાપમાને, તમે આને ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિનમાં કન્વર્ઝન પણ કરી શકો, બરાબર. ρ0 શું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા સંદર્ભ તાપમાન. આલ્ફા હશે તાપમાન ગુણાંક. ધાતુમાં માટે ધન હશે, અર્ધ ધાતુ માટે ઋણ હશે અને અવાહક માટે કેવું લેવાનું છે? ઋણ હશે, બરાબર ને. તો એટલી વસ્તુ સમજવાની. હવે જો આ વસ્તુ તમને કેના સંદર્ભમાં આપેલી? તો કે અવરોધકતાના ફોર્મમાં આપેલી. પણ તમારે આ ઇક્વેશન છે ને અમુક એવી પ્રોબ્લેમ હશે ને એમાં તમને અવરોધ આપેલો હશે, બરાબર. અવરોધકતા નહીં આપેલી હોય, એમાં તમને અવરોધ આપેલો હશે કે આ તાપમાને આ અવરોધ હોય, બરાબર, ધાતુનો. તો એના માટે કઈ રીતનું આ ઇક્વેશનને મોડિફાઈ કરવું? શું આવશે? અવરોધ અને તાપમાન વચ્ચેનો જે રિલેશનશિપ છે એના માટે પણ એક ઇક્વેશન બનાવીએ. અને બીજી વસ્તુ શું આવશે? અમુક દાખલા આવશે ને એમાં તમને જે આલ્ફા છે, જે તાપમાન ગુણાંક, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય. તો ડાયરેક્ટ કઈ રીતનું ઇક્વેશનને મોડિફાઈ કરીને તાપમાન ગુણાંક અને એનું મેઇન ઇક્વેશન બનાવી શકીએ એ સમજવાનું છે. હવે પછીનો જે પોઈન્ટ છે એનું નામ છે જો અવરોધ અને તાપમાનનો સંબંધ, બરાબર. ધ રિલેશન બિટવીન રજિસ્ટર એન્ડ ટેમ્પરેચર, બરાબર. એ વસ્તુ જોવાની છે. તો આપણને ખબર, જો આ તમારું જે સિમ્પલ ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું, બરાબર. 1 + આલ્ફા t - t0. તો આ એક આપણને આ ઇક્વેશન બતાવે તમને અવરોધકતા અને તાપમાનનો શું રિલેશનશિપ બતાવે, બરાબર. પણ આપણને ખબર, જો અવરોધનું ફોર્મ્યુલા શું આવશે? જે ફોર્મ્યુલા પહેલાં આપણે જોઈ ગયા હતા, ρl/a, બરાબર. કે જો અવરોધકતા લંબાઈને ડિવાઈડ બાય જે ક્ષેત્રફળ હોય એ કરો તો તમને અવરોધ આપે. તો કાંઈ નહીં, મારે છે ને શું કરવાનું છે? આ વસ્તુમાં તમારો અવરોધ આવી જવો જોઈએ, બરાબર. તો એ વસ્તુ કરવાની. તો અહીંયા હું શું કરીશ? જો અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ
LA વડે ગુણી નાખો, બરાબર, બંને સાઈડ. શું કરવાનું? કાંઈ કરવાનું જ નથી. આયા અને આયા LA વડે ગુણી નાખો તો શું થઈ જશે? રો ટી, બરાબર, રો ટી L બાય A ને આયા શું હશે? રો 0 L બાય A ને ઇઝ ઇક્વલ ટુ કરીને આ શું આવી જાય? 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, બરાબર. તો આટલી વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યું? બોથ સાઈડ, બરાબર, જમણી અને ડાબી બાજુ LA વડે LA વડે ગુણી નાખ્યું, બરાબર. આયા પણ LA વડે અને આયા પણ LA વડે. તો શું થઈ જશે? સિમ્પલ, કાંઈ નહીં થાય. જો શું થઈ જશે? રો ટી, બરાબર, L બાય A એ શું તમને આપે? આપણને ખબર, RTની વેલ્યુ આપે કે નહીં? રો ટી LA એની જગ્યાએ આ મૂકી શકું કે નહીં? હા, રો L બાય A અવરોધ આપે, બરાબર. તો આ શું તમને બતાવશે? ટી તાપમાને અવરોધ, બરાબર, ટી તાપમાને અવરોધ. ને બીજી વસ્તુ શું છે? રો, આ તમને બતાવશે RT0, બરાબર ને? એ શું બતાવે તમને? જો આ શું આવશે? T0 L બાય A. તો આ શું બતાવશે? T ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ, એટલે કે સંદર્ભ તાપમાને અવરોધ. ને બીજું વસ્તુ તો આપણને ખબર જ છે કે આલ્ફા છે એ તાપમાન ગુણાંક. મેં કાંઈ નહીં કર્યું, આની જગ્યાએ તમારે અવરોધ મૂકી દેવાનો. તો થઈ ગયું કે નહીં? ઇક્વેશન જો બની જાય. ઇક્વેશન RT ઇઝ ઇક્વલ ટુ કરીને શું થઈ જશે? RT, બરાબર, RT ઇઝ ઇક્વલ ટુ આમ થાય ને રો 0, અહીં આવશે ને રો 0, બરાબર. તો આમ સિમ્પલ, કાંઈ નહીં, 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ તો બધું એમને એમ થઈ જશે. તો આ તમારું અવરોધનું ઇક્વેશન બની ગયું, બરાબર. કે જો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ, બરાબર. મેં કાંઈ નહીં કર્યું, સિમ્પલ. શું કર્યું કે LA વડે ગુણતા, બંને સાઈડ LA વડે ગુણી નાખ્યા. હવે આપણને ખબર કે અવરોધ એટલે રો L બાય A. તો એની જગ્યાએ ટી હશે, બરાબર. આ રો ટી L બાય A, RT એટલે ટી તાપમાને અવરોધ, બરાબર. અને R0 શું હશે? તો કે T ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ. તો બસ એટલી વસ્તુ તમારે કરવાની હતી. તો આ વસ્તુ છે કે ભાઈ અવરોધ અને તાપમાનનો શું રિલેશનશિપ આવશે? આના જેવું જ ઇક્વેશન છે કે નહીં? બરાબર. પણ હવે જો હવે તમને ક્યારેક છે ને, જો આનાથી તમે આરામથી શું ફાઇન્ડ આઉટ કરી શકો કે અવરોધ અને તાપમાનનું જે પણ વેલ્યુ આપેલી હોય અને જે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય ગોતી શકો અવરોધ માટે, બરાબર. અને પણ જો આમાં ક્યારેક શું કીધું હશે કે ટીની જગ્યાએ તમને છે ને ક્યારેક થીટા આપેલું હોય ને T0ની જગ્યાએ θ0 આપેલું હોય. આ ટાઈપ, આ ફોર્મમાં તમને તાપમાનની વેલ્યુ આપેલી હોય, બરાબર. થીટા અને θ0. થીટા હશે એ કંઈક એક તાપમાને અવરોધ હશે ને θ0 એટલે કે કંઈક રેફરન્સ તાપમાને અવરોધ, બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ. તો એના માટે પણ તમે ઇક્વેશન મોડિફાઈ કરી શકો. R0, બરાબર, ને બીજું શું થઈ જશે? 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ θ0. તો આ ટાઈપનું મોડિફિકેશન થાય, બરાબર. 3 ઇક્વેશન બની ગયા. શું હશે કે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. હવે તમને જો જે ટેમ્પરેચર હોય એ થીટાના ફોર્મમાં આપેલું હોય તો પણ તમે આ ટાઈપનું મોડિફિકેશન કરી શકો ઇક્વેશનમાં. R થીટા ઇઝ ઇક્વલ ટુ R θ0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ θ0. તો એટલી વસ્તુ હતી સમજવાની. અવરોધના ફોર્મમાં ટેમ્પરેચરને આપેલું હોય તો આ ઇક્વેશન યુઝ કરવું, અને અવરોધકતાના ફોર્મમાં ઇક્વેશન આપેલું હોય તો આ ઇક્વેશનનો યુઝ કરવો, બરાબર. તો એટલી વસ્તુ છે કરવાની. આપણે શરૂ કરીએ. તાપમાન ગુણાંકની વેલ્યુ કઈ રીતની ફાઇન્ડ કરવું, એના ફોર્મમાં ઇક્વેશનને કઈ રીતનું લાવવું, ધ્યાન આપજો. તાપમાન ગુણાંક, બરાબર, આલ્ફા અવરોધના ફોર્મમાં પહેલા ઇક્વેશન બનાવીએ અને અવરોધકતા માટે ડાયરેક્ટ લખી નાખીશું. કઈ રીતનું લખવું ધ્યાન આપજો. પહેલાં તો આપણને ખબર કે R થીટા ઇઝ ઇક્વલ ટુ તાપમાન માટે લખો, આના માટે પણ કરી શકો. એવું હોય તો આ રાખીએ R θ0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ θ0. ઓલું ઇક્વેશન પણ તમે લખી શકો. RT ઇઝ ઇક્વલ ટુ RT0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બે સેમ જ છે, બરાબર ને? કાંઈ ફરક નહીં પડે. મેઇન વસ્તુ એમ શું છે,
આલ્ફા ફાઇન કરવાનો. તો હું શું કરીશ, RT બાય જે RT0 છે બરાબર, અથવા તો આમાં છે ને R0 બરાબર, RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો R0 ને હું શું કરીશ, છેદમાં લાવી દઉં. RT એમને રાખ્યું ને છેદમાં R0 લાવી દીધા. તો જે વધે ને એ કરો 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો એટલી વસ્તુ વધીએ કે નહીં? સિમ્પલ. જે તમારું શું કર્યું, મેં કંઈ કર્યું જ નથી બરાબર. R0 ને છેદમાં લાવી દીધા 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. હવે કરીશ હજી RT બાય R0 એમને એમ રાખ્યા. RT ને છેદમાં R0 લાવી દીધા ને આ +1 છે ને બરાબર, જમણી બાજુ રહેલા એ ડાબી બાજુ લાવો એટલે માઇનસ થઈ જશે. અહીંયા શું વધીએ, આલ્ફા બરાબર, આલ્ફા T માઇનસ T0. એટલી વસ્તુ તમને સમજ પડી કે નહીં? મેં શું કર્યું, જો RT ને છેદમાં R0 લાવી દીધા 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 એમને એમ રાખ્યા. જે +1 છે એને તમારે જમણી બાજુ લાવવાના છે એટલે માઇનસ થઈ જશે ને આ વેલ્યુ એમને એમ બરાબર. એમ શું છે, તાપમાન ગુણાંક આલ્ફા ફાઇન કરવાનો. તો આલ્ફાને જો આલ્ફા એમને એમ રાખો RT બરાબર, RT અને આ ગુણી નાખો, RT માઇનસ R0 થઈ જાય કે નહીં? ને છેદમાં શું આવી જાય, R0 તો બરાબર આવી જાય કે નહીં? RT માઇનસ R0 ને આખા છેદમાં R0 આવી જાય ને T માઇનસ T0 એને પણ છેદમાં લાવી દઉં, T માઇનસ T0 બરાબર. તો હવે તમને આ તાપમાન ગુણાંકનું ઇક્વેશન મળી ગયું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RT બરાબર માઇનસ R0. તો આ વસ્તુ છે સમજવાની. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RT માઇનસ R0 એમને એમ T છેદમાં R0 T માઇનસ T0. હવે જો T0 હશે એ શું હશે, તમારું સંદર્ભ તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન પણ આવે ને, કેલ્વિનમાં પણ તમે કન્વર્ઝન કરી શકો બરાબર. તો જો 0 ડિગ્રી સેલ્સિયસ આ મૂકો તો આ કેટલું થઈ જશે, ધ્યાન આપો, આની વેલ્યુ કેટલી થઈ જાય 0 RT માઇનસ R0 નાયા 0 મૂકી દઉં બરાબર. તો આ 0 વધ્યા હું R0 T. તો આ થઈ ગયું તમારું તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક કોના ફોર્મમાં હશે, તો કે ભાઈ અવરોધ માટે. તમને જો એક્ઝામમાં ડાયરેક્ટ તમે છે ને આ ઇક્વેશન જ યાદ રાખી લેવાનું બરાબર. બહુ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એમ કીધું હોય કે તાપમાન ગુણાંકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, તો હંમેશા ધ્યાન આપવાનું કે જે RT બરાબર T તાપમાને જે અવરોધ હશે ને એ તમને મોટો આપેલો હશે બરાબર, અથવા તો જે તાપમાન એનું તાપમાન વધારે હશે. કેમ કે જો RT બરાબર ને T તાપમાને ને R0 હશે એ કંઈક સંદર્ભ તાપમાન અવરોધ. આ T તાપમાન અવરોધ એ વધારે હશે બરાબર R0 અવરોધ કરતાં, ને છેદમાં R0 T આવી ગયું. તો તાપમાન ગુણાંક કઈ ફોર્મમાં આવી ગયો, અવરોધ માટે. ને અવરોધકતા માટે લખવું હોય તો શું થઈ જાય બરાબર, અવરોધકતા માટે આ ઇક્વેશનને મારે મોડિફાઈ કરવું હોય તો કાંઈ નહીં, ρT માઇનસ ρ0 બરાબર. આરની જગ્યાએ શું આવી જાય, ρT આવી જાય અને R0ની જગ્યાએ ρ0 બરાબર. સંદર્ભ તાપમાને અવરોધકતા નાયા શું આવી જાય ρ0 T. તો આ એક બીજી ઇક્વેશન મળી ગયું, તાપમાન ગુણાંકની કોના ફોર્મમાં, તો કે ભાઈ અવરોધકતાના ફોર્મમાં. સમજ પડી કે નહીં? એટલી વસ્તુ છે સમજવાની, આમાં કંઈ સમજવાનું જ નહોતું બરાબર, કે કાંઈ નહીં. જો મેં શું કર્યું, તાપમાન ગુણાંક મારે આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી, કેમ કે બહુ બધા શું કહેવાય કે પ્રોબ્લેમમાં તાપમાન ગુણાંકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય. તો મેં શું કર્યું, કાંઈ નહીં, ખાલી સિમ્પલ કેલ્ક્યુલેશન કરી તો આ ફોર્મમાં મળી ગયો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RT માઇનસ R0 છેદમાં R0 T. એમાં જે T તાપમાને અવરોધ હશે એ વધારે હશે સંદર્ભ તાપમાનના અવરોધ કરતાં. તો તાપમાન ગુણાંક અવરોધના ફોર્મમાં. હવે બીજું મને શું કીધું કે તાપમાન ગુણાંક હશે એ કોના ફોર્મમાં લાવવાનું છે, તો કે ભાઈ અવરોધકતાના ફોર્મમાં આવવું જોઈએ. તો મેં કાંઈ નહીં કર્યું, ρTની જગ્યાએ અવરોધ છે એની જગ્યાએ અવરોધકતા મૂકી દીધું. ને આ વસ્તુ છે કે T તાપમાને અવરોધકતા ને સંદર્ભ તાપમાને અવરોધકતા. તો આ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાના છે. એક યાદ રાખી લઈએ એટલે ઓટોમેટિક બીજું યાદ રહી જાય બરાબર. તો શરૂઆતમાં મેં તમને એક વાત કીધી હતી કે જો ધાતુ છે સુવાહક બરાબર, એની અવરોધકતાનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે, પણ અર્ધ ધાતુ અને બીજું શું આવશે તમારી અવાહક, એનું મૂલ્ય શા માટે તાપમાનના વધારા સાથે ઘટે છે,
એવું શું છે એ સાબિત કરીએ, બરાબર. તો અવરોધકતાનું જે તાપમાનનું છે ને એ જોવાનું છે. તો પહેલાં આપણને ખબર કે શું કહેવાય કે વાહકતા શું હશે, વાહકતાનું એક ઇક્વેશન આવે, બરાબર ને, કંડક્ટિવિટીનું. તો જોવાનું છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ છેદમાં n, એમ આવશે ને. તો આ વસ્તુ તમે જોઈ ગયા હતા, બરાબર ને, વાહકતાનું ઇક્વેશન એની સ્ક્વેર ટાઉ છેદમાં એમ, બરાબર. n હશે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, કે એકમ કદ દીઠ જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા હોય કેપિટલ N, એને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવામાં આવે, એ હશે, બરાબર ને. એ શું હશે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. એ ધાતુ માટે વાત કરું એટલે ટાઉ હશે એ બે ક્રમિક, બરાબર, ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, જે રિલેક્સેશન સમય કહેવામાં આવે, એમ હશે એ તમારું ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો એટલી વસ્તુ આપણને ખબર. તો મારે હવે શું કરવાનું છે કે જો અવરોધકતાનું ઇક્વેશન જોતું હોય તો આ ટાઈપનું, તો આપણને ખબર કે અવરોધકતા શું થઈ જશે, બરાબર. વાહકતાનું ઊંધું કરો તો તમને અવરોધકતા આપે, અથવા તો જો તમને શું કીધું હોય કે વાહકતાનું કીધું હોય તો અવરોધકતાનું ઊંધું કરી નાખવાનું, એકબીજાના વ્યસ્ત જ છે, બરાબર ને. તો હવે આ ઇક્વેશન કઈ રીતનું બને, રો એમને રાખો, એમ છેદમાં એની સ્ક્વેર ટાઉ આવી જાય. તો આ ઇક્વેશન મેં કોના માટે તૈયાર કર્યું, તો કે ભાઈ અવરોધકતા માટે. તો આ વસ્તુ છે તમારે મેન, આના ઉપરથી સમજાઈ જાય અવરોધકતા રો, બરાબર. શું થઈ જશે, કાંઈ નહીં, રો ઇઝ ઇક્વલ ટુ એમ ને એની સ્ક્વેર ટાઉ. એટલી વસ્તુ સમજાય કે નહીં. હવે જો હવે વાત કરીએ કઈ રીતનું ધાતુ માટે અને શું કહેવાય કે અધાતુ ને અર્ધ ધાતુ માટે, બરાબર ને. એના માટે શા માટે તાપમાનના વધારા સાથે એવું કંઈક વધે ઘટે એ જોઈએ. પહેલાં તો ધાતુ માટે, સુવાહક માટે, બરાબર, પહેલો પોઈન્ટ એ જોઈએ. આ થઈ ગયું. તો હવે જો જે તમારું રો હશે ને એ ધ્યાન આપજો. આમાં તમે શું એમ, બરાબર, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ એ આપણને ખબર, પછી ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર એની વેલ્યુ પણ ખબર. પણ આમાં બે વસ્તુ, આ જો એમ અને એ હશે એ તમારી કોન્સ્ટન્ટ રહીએ, બરાબર, એની વેલ્યુ આપણને ખબર છે. પણ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કે સુવાહકમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા, બરાબર, પર કદ દીઠ એ આપણને નહીં ખબર, અને રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો એ પણ નહીં ખબર. તો આ મૂલ્ય હશે ને, બરાબર, એ આ ટાઈપનું હશે. આ વસ્તુ સમજાય કે નહીં, કે ધાતુ માટે અત્યારે હું વાત કરું, બરાબર. અધાતુ માટે રો પ્રોપોર્શનલ ટુ 1/n લેવાનું. પણ જો જે તમારી શું કહેવાય કે રજિસ્ટિવિટી હશે, જે તમારી અવરોધકતા હશે એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. સમજાયું કે નહીં. હવે સમજવા જેવું છે કે હવે હું શું કરીશ કે તાપમાનમાં વધારો કરવામાં આવે. જ્યારે જે ધાતુ હશે, સુવાહક હશે, એના તાપમાનમાં વધારો કરવામાં આવે તો જે એમાં ઇલેક્ટ્રોન રહેલા ને એનો જે ડ્રિફ્ટ ગતિ હશે, VD, જે ડ્રિફ્ટ વેગ છે, એમાં શું થઈ જશે, વધારો થાય. તાપમાનના વધારા સાથે ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ વેગ હશે એમાં વધારો થાય, બરાબર. પણ એની સાથે જે રિલેક્સેશન સમય હશે ઇલેક્ટ્રોનનો, બરાબર, એમાં શું થાય, ઘટાડો થાય. વેગમાં તો વધારો થાય, તાપમાનમાં વધારો કરો, વેગમાંય વધારો થયો, પણ રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. હવે રિલેક્સેશન સમય ઘટે, બરાબર, તો અવરોધકતાનું મૂલ્ય શું થાય, આ ઘટીએ તો આ વધે છે, બરાબર. સિમ્પલ. સમજાયું કે નહીં. તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. કે તાપમાનમાં વધારો કર્યો, ડ્રિફ્ટ વેગમાં પણ વધારો થયો, પણ જે રિલેક્સેશન સમય હશે એમાં ઘટાડો થયો. રિલેક્સેશન સમયમાં ઘટાડો તો મીન્સ કે એવું થયું કે અવરોધકતામાં વધારો, બરાબર. આ ઘટે તો આ વધે. તો અહીંયા શું થઈ જશે, તાપમાનમાં વધારો તો તમારી રજિસ્ટિવિટી હશે, અવરોધકતા, એના મૂલ્યમાં પણ વધારો, બરાબર, ધાતુ માટે. હવે બીજી વસ્તુ કોના માટે લેવાનું છે, અર્ધ ધાતુ ને શું આવશે, અવાહક માટે, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર. એના માટે જો એમ ને બીજું શું હશે કે એ હશે એ કોન્સ્ટન્ટ, એ ના બદલાય. તો જે તમારી અવરોધકતા હશે એ કોના પર આધાર રાખે, n પર. n ધ્યાન આપજો, n હશે કેપિટલ N/V લખી શકાય કે નહીં. V હશે એ કદ હશે ને n હશે એ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ના તમને સંખ્યા ઘનતા આપે, બરાબર, સંખ્યા
ઘનતા હશે સ્મોલ n। તો હવે શું થઈ જશે કે જો હું તાપમાનમાં વધારો કરું, બરાબર, પહેલાં એક વસ્તુ સમજાવું કે જે અર્ધ ધાતુ અને અવાહક, બરાબર, એમાં જે રિલેક્સેશન સમય હશે ને એની સાથે લેવા દેવા નથી। એવી જ રીતે શું થઈ જાય કે અર્ધ ધાતુ અને બરાબર, અર્ધ ધાતુ અને અવાહકને એને એક તો રિલેક્સેશન સમય સાથે લેવા દેવા નથી। એવી જ રીતે આ ધાતુ એટલે કે સુવાહક માટે જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે ને એના પર પણ કાંઈ લેવા દેવા નથી। તો સમજાયું કે નહીં? તો હવે શું થઈ જશે, અર્ધ ધાતુ અને અવાહક એમાં શું મેં કર્યું કે જે તમારી અવરોધકતા હશે એ 1/n છે, બરાબર ને, સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં। હવે તાપમાનમાં હું વધારો કરું, ધ્યાન આપજો, તાપમાનમાં વધારો કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં શું થાય? વધારો થાય, બરાબર। તાપમાનના વધારા સાથે અર્ધધાતુ અને અવાહકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હશે એમાં વધારો થાય છે। હવે સંખ્યા ઘનતામાં વધારો થાય, બરાબર, એનનું મૂલ્ય વધે તો અવરોધકતાનું મૂલ્ય શું થાય? ઘટીએ, બરાબર। તો એટલી વસ્તુ સમજવાની, તાપમાનના વધારા સાથે અવરોધકતાનું મૂલ્ય ઘટે છે, બરાબર। એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યું? કાંઈ કર્યું જ નથી, બરાબર, કે આમાં જે એનની વેલ્યુ હશે ને એ વધીએ એટલે જે તમારું તાપમાનનો તાપમાનમાં શું થાય? તાપમાનમાં વધારો કરું તો એનનું મૂલ્ય વધીએ એટલે જે તમારી અવરોધકતાનું મૂલ્ય હશે એ ઘટીએ। આમાં જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો રિલેક્સેશન સમય શું થાય? તો કે ભાઈ ઘટીએ, બરાબર। આ ઘટે તો આ શું થાય કે વધીએ। તો જો તાપમાનમાં વધારો, ધ્યાન આપજો, તાપમાનમાં વધારો તો અવરોધકતાના મૂલ્યમાં ઘટાડો, બરાબર। આ શું બતાવે? વધારો બતાવે, બે ઉપેરથી છે, બરાબર। આ એક ઉપર ને એક એઠે, તો અવરોધકતાનું મૂલ્ય ઘટે છે। તો આ વસ્તુ હતી તમારે સમજવાની। તો એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે, અવરોધકતા વિશે માહિતી મળી ગઈ। પછી તાપમાન પર કઈ રીતનું આધારિત હોય, શા માટે એનું જે ધાતુઓ હશે, પછી અર્ધધાતુઓ અને અવાહક શા માટે એનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે ઘટે, એ માહિતી મળી ગઈ। હવે હું શું કરીશ કે જો આમાં તમારે એક છે ને અવરોધકતા, બરાબર, ગ્રાફ દોરીને પણ સાબિત કરવાનું। આ ગ્રાફ પણ એક્ઝામમાં પૂછાય, અવરોધકતા વર્સિસ તાપમાન, બરાબર ને, તાપમાનનો તમારે એક ગ્રાફ દોરવાનો છે। આ તમારે ઓહમ મીટરમાં લેવાનું, આ તમે ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં લઈ શકો, બરાબર। તો અવરોધકતા અને તાપમાનનો ત્રણેય માટે છે ને હું ગ્રાફ ડ્રો કરીશ। અહીંયા બહુ બધી ધાતુઓ લેવાની છે, બરાબર ને, તો એના માટે કઈ રીતનો ગ્રાફ આવે એ જોવાનું છે। પહેલાં તો જો કોના માટે ગ્રાફ દોરીએ? તો કે ભાઈ ધાતુઓ માટે, બરાબર। તો ધાતુઓ માટે અવરોધકતા વર્સિસ તાપમાનનો ગ્રાફ લેવાનો। તો હવે આપણને ખબર કે ઇક્વેશન શું બનીએ કે જો ધ્યાન આપજો, ρ t ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0। તો આમાં જે ρ t અને તાપમાન હશે અહીંથી ખબર પડી જાય કે નહીં, એકબીજાના ડાયરેક્ટ સમપ્રમાણમાં હશે, બરાબર। તો જે તમને ગ્રાફ મળશે એ શું મળશે? સુરેખ મળશે, બરાબર। ρ t વર્સિસ કોનો ગ્રાફ લેવાનો? તાપમાનનો। તો એના પરથી શું ખબર પડે કે ગ્રાફ મળશે એ તમને સુરેખા મળશે, બરાબર, ધાતુઓ માટે। તો ધાતુઓ માટે આપણે આ ગ્રાફ દોરવાનો છે, અવરોધકતા વર્સિસ તાપમાનનો। આમાં કઈ ધાતુ લેવાની છે? તો કે ભાઈ કોપર લેવાની છે, બરાબર। એનો ગ્રાફ કઈ રીતનો મળે? ધ્યાન આપજો, પહેલાં તો મેં તમને કીધું ρ t વર્સિસ કોનો ગ્રાફ? તો કે તાપમાન, બરાબર ને, અવરોધકતા વર્સિસ તાપમાનનો। તો એ તમને ગ્રાફ કેવો મળશે? સુરેખ, બરાબર, સુરેખ ગ્રાફ મળશે। પણ જો એ વસ્તુ એક સમજવાની કે સુરેખ ગ્રાફ ક્યારે મળે? તો કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર, ઓરડાના તાપમાને તમને જે ગ્રાફ મળશે સુરેખ મળશે। આ વસ્તુ સમજાય કે નહીં કે ક્યારે મળે? તો કે ભાઈ ઓરડાના તાપમાને। તો હવે ધ્યાન આપજો, પણ હું શું કરીશ કે જે આ ગ્રાફ લઈને એ તમારે 0 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને લેવાનું છે, બરાબર। તો તમને આ ટાઈપનો ગ્રાફ મળશે, આ સુરેખ નહીં મળે, બરાબર। જો કે સુરેખ મળવો જોઈએ, પણ ગ્રાફ સુરેખ ક્યારે મળશે? તો કે ભાઈ ઓરડાના તાપમાને, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને। પણ હવે આ જે ધાર હશે એ સુરેખ નહીં મળતો। તો જો, બરાબર, કોપર માટે મેં કરેલું, તો જે બરાબર, તો આમાં શું થાય? એક તો ધાતુઓ માટે જે આલ્ફાનું મૂલ્ય હશે, ધ્યાન આપજો, ધન મળીએ
બરાબર, આલ્ફાનું મૂલ્ય ધન મળશે. અને બીજી વસ્તુ શું હશે કે હા, એક વસ્તુ આમાં અવરોધકતાનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર. ને બીજું શું કે હા, ઓરડાના તાપમાને સુરેખ હશે, પણ જે શું કહેવાય કે T = 0 ડિગ્રી સેલ્સિયસ થી નીચા તાપમાને જે ગ્રાફ હશે એ સુરેખ મળતો નથી. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એટલી વસ્તુ જો મેં કાંઈ નહીં, કોપર માટેનો ગ્રાફ બનાવ્યો, કોના વર્સિસ તો કે ભાઈ અવરોધકતા વર્સિસ તાપમાનનો. તો હા, ગ્રાફ કેવો મળવો જોઈએ? સુરેખ મળવો જોઈએ. પણ સુરેખ ક્યારે મળશે તો કે ભાઈ T = 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ઓરડાના તાપમાને. પણ એવું નહીં થતું. બરાબર. આ જે હશે એ કોપર માટે હશે, પણ આ હા ગ્રાફ સુરેખ શા માટે નહીં મળતો? કેમ કે જો T = 0 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને તમને જે આલેખ હશે એ સુરેખ મળતો નથી. અને આ જો ધાતુઓ માટે ખબર, આલ્ફાનું મૂલ્ય હશે એ ધન હશે અને અવરોધકતાનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. પેલા ગ્રાફ વિશે તમને આઈડિયા મળી ગઈ હશે ધાતુઓ માટે. હવે બીજા ગ્રાફ વિશે વાત કરીએ, જેમાં છે મિશ્ર ધાતુઓ. હવે આપણને ખબર છે કે મિશ્ર ધાતુઓમાં શું આવે? નિક્રોમ આવે. બરાબર. નિક્રોમમાં નિકલ આવે, પછી આયન આવે અને ક્રોમિયમ આવે. એ ત્રણની બનેલી હોય નિક્રોમ. બરાબર. તો શું આવશે? નિક્રોમ. આ તમે આપેલું હોય. બરાબર. નિક્રોમમાં હશે આયન, પછી શું હશે તમારું? આયન, ક્રોમિયમ ને બીજું શું હશે તમારું? નિકલ. બરાબર. તો આપણને ખબર Fe, ક્રોમિયમ અને નિકલ. તો આ ત્રણેયની તમને ખબર છે કે એક શું કહેવાય મિશ્ર ધાતુ બનશે જેનું નામ નિક્રોમ. તો આમાં શું આવશે? ગ્રાફ સમજીએ. બરાબર. ધ્યાન આપજો. આનો ગ્રાફ કઈ રીતનો બને એ જોવા જેવું છે. અહીંયા શું હશે તમારું? અવરોધકતા ઓહમ મીટર, ને અહીંયા શું હશે તમારું? તાપમાન કેલ્વિનમાં. તો જો આનો ગ્રાફ આ ટાઈપનો બનશે. બરાબર. આ ટાઈપનો તમને ગ્રાફ જોવા મળશે. હવે આની પણ અમુક પોઈન્ટ લખીએ. બરાબર. એટલી વસ્તુ સમજાય કે આ મેં ગ્રાફ કોનો બનાવ્યો? નિક્રોમનો. આયન, ક્રોમિયમ અને નિકલનો. બરાબર. એની મિશ્ર ધાતુઓનો મેં ગ્રાફ બનાવ્યો. હવે અવરોધકતાનું મૂલ્ય. બરાબર. અવરોધકતાનું મૂલ્ય આમાં શું હશે? બહુ વધારે હશે. સમજાયું કે નહીં? આની અવરોધકતાનું મૂલ્ય બહુ વધારે હશે. પણ તાપમાનમાં હા, તાપમાન સાથે છે ને એટલું બધી કાંઈ આને લાગતું નથી, વળગતું. બરાબર. લાગતું નથી. તાપમાન સાથે કંઈક હા, તાપમાન સાથે આમાં કંઈક એટલો બધી કાંઈ ફેરફાર નહીં થતો. તાપમાન સાથે શું કહેવાય કે માઇનોર આધાર રાખે છે. એકદમ માઇનોર પ્રમાણમાં આધારિત હશે. સિમ્પલ. બરાબર છે. તાપમાન સાથે એટલું બધું લાગતું વળગતું નથી. તો અવરોધકતાનું મૂલ્ય વધારે હશે, પણ તાપમાન સાથે એટલું બધી કાંઈ આને હા એકદમ માઇનોર પ્રમાણમાં આધારિત હશે. અને બીજી વસ્તુ જો આલ્ફાનું મૂલ્ય એ કેવું હશે? ધન હશે. બરાબર. એટલી વસ્તુ સમજાય કે નહીં? એટલી વસ્તુ તમારે સમજવાની છે કે નિક્રોમ હશે મિશ્ર ધાતુ. કોની હોય? આયન, નિકલ અને ક્રોમિયમની. અવરોધકતાનું મૂલ્ય હશે એ બહુ વધારે હશે આનું, પણ તાપમાન સાથે એટલું બધી કંઈક લાગતું વળગતું નથી. એકદમ માઇનોર પ્રમાણમાં આધારિત હશે. આલ્ફાનું મૂલ્ય ધન હશે. બરાબર. જો આની જે આલ્ફાનું જે તમારી ધાતુઓ હશે ને એની જે તાપમાન ગુણાંકની વેલ્યુ હશે એ વધારે હશે એઝ કમ્પેર ટુ મિશ્ર ધાતુઓ કરતાં. બરાબર. જે ધાતુઓ હશે કંડક્ટર, એની જે શું કહેવાય કે તાપમાન ગુણાંકની વેલ્યુ હશે એ વધારે હશે એઝ કમ્પેર ટુ મિશ્ર ધાતુઓના તાપમાન ગુણાંક કરતાં. તો બે ધાતુ વિશે આપણે વાત કરી લીધી. હવે ત્રીજી ધાતુ વિશે વાત કરીએ, જેનું નામ છે તમારી શું છે? અર્ધવાહકો. તો આમાં શું ફરક આવે એના વિશે જોવાનું છે. તો કાંઈ નહીં, આનો પણ એક ગ્રાફ બનાવીએ. એક સાઈડ તમારે શું લેવાનું છે? અવરોધકતાનું મૂલ્ય, અને બીજી સાઈડ તમારે તાપમાનને રાખવાનું છે. તો આમાં શું ફરક આવે જોઈએ. બરાબર. તો આનો ઢાળ આ ટાઈપનો મળશે. તો વસ્તુ સમજાય કે નહીં? બરાબર. અર્ધવાહકો માટે, સેમિકન્ડક્ટર માટે વાત કરીએ, અવરોધકતા વર્સિસ તાપમાનનો આલેખ શું મળે? તો આમાં શું થઈ જશે કે તાપમાનના વધારા સાથે અવરોધકતાનું મૂલ્ય
ઘટે છે, બરાબર? સમજાયું કે નહીં? તમે જોઈ શકો આ ગ્રાફ ઉપરથી, જેમ હું શું કરીશ, તાપમાનમાં વધારો કરીશ એમ આ ગ્રાફ ઘટીએ, બરાબર? જે ગ્રાફમાં જે અવરોધકતાનું મૂલ્ય છે એ ઘટે છે, તાપમાનના વધારા સાથે અવરોધકતાનું મૂલ્ય ઘટે છે. અને જે આનો તાપમાન ગુણાંક હશે એ કેવો હશે? તાપમાન ગુણાંક એની વેલ્યુ હશે તમારી લેસ ધેન, એટલે કે ઋણ હશે, બરાબર? તો એટલી વસ્તુ અર્ધવાહકો સેમિકન્ડક્ટર માટે સમજવાની હતી. તો આ જે 3 ગ્રાફ છે એ પણ આઈએમપી છે, ક્યારેક એક્ઝામમાં પૂછતા હોય છે, તો ધ્યાન રાખજો, બરાબર? તો હવે જો કાંઈ નહીં, બધી વસ્તુ જોઈ લીધી. કંડક્ટર વિશે વાત કરી લીધી, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર વિશે વાત કરી લીધી. મેઇન હતું તાપમાનમાં, તાપમાન હશે અથવા તો અવરોધકતાનું મૂલ્ય હશે એ તાપમાન સાથે કઈ રીતનું આધારિત હોય એ ઇક્વેશન પણ જોઈ ગયા, બરાબર? ધાતુમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે, અર્ધધાતુ અને અવાહકમાં તાપમાનના વધારા સાથે એનું મૂલ્ય ઘટે છે. અને એવું શા માટે થાય એ પણ જોઈ ગયા, બરાબર? સિમ્પલ, એ પણ વસ્તુ આપણને ખબર પડી ગઈ. અને બીજું શું, ઇક્વેશન ઉપરથી, અને એના 3 આપણે ગ્રાફ પણ દોરી ગયા, 3 ગ્રાફ પણ જોઈ ગયા. હવે ગ્રાફ પર કઈ રીતનું આધારિત હોય એ પણ જોઈ ગયા, બરાબર? ગ્રાફથી સાબિત પણ કરી લીધું. તો એટલું તમારે સમજવાનું હતું, અવરોધકતાનો તાપમાન પર આધાર. ઓકે, જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, એટલે કોન્સેપ્ટ વિશે આપણને વધારે માહિતી મળે, બરાબર? તો મેં તમને કીધું ને, જો અવરોધકતા અને તાપમાનનો જે રિલેશનશિપ છે ને એમાંથી બહુ બધા એક્ઝામ્પલ આવતા હોય છે, તો સમજવાનું, બરાબર? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી કે એક ઇક્વેશનથી બહુ બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તો ધ્યાન આપજો. જો પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ, એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને બધામાં આ જ કોન્સેપ્ટ યુઝ થાય, બરાબર? તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. એક છે ને પ્લેટિનમ, પ્લેટિનમ શું હશે? તારનો અવરોધ હશે, એટલે કે એક પ્લેટિનમ તાર ધરાવતો એક થર્મોમીટર હશે. સમજાયું કે નહીં? આ ટાઈપનું એક થર્મોમીટર હશે જેમાં પ્લેટિનમ તાર હશે, એનો કંઈક ને કંઈક અવરોધ હશે. સિમ્પલ, બરાબર? પ્લેટિનમ તારનો અવરોધ હશે, બરફના તાપમાને કેટલો આપેલો? R0 = 5 ઓહમ, ને તાપમાન કેટલું આપેલું? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે એ વરાળના તાપમાને, એટલે કે વરાળના તાપમાને જે થર્મોમીટર હશે એનો અવરોધ, એમાં જે પ્લેટિનમ તાર રહેલો એનો અવરોધ કેટલું થઈ જશે? 5.23 ઓહમ, અને તાપમાન કેટલું થઈ જશે? 100 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલ, બરાબર? હવે જે આ પ્લેટિનમ વાળું થર્મોમીટર હશે ને એને હું આ ટાઈપની હોટ બાથ હશે, એટલે કે ગરમ કરેલું પાણી હશે એમાં રાખેલું, એમાં છે ને તમારે ડુબાડી દેવાનું છે. તો ક્યાંક ને ક્યાંક એનું અવરોધનું મૂલ્ય બદલાશે કે નહીં? તો હવે જો હોટ બાથમાં જ્યારે આ થર્મોમીટરને ડુબાડવામાં આવે ત્યારે એનો અવરોધ કેટલો થઈ જશે? 5.795 ઓહમ. બરાબર? તો તાપમાન કેટલું થઈ જાય એ મારે ગોતવાનું છે. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. શું કરવાનું છે કે જો પહેલાં શું હશે કે એક થર્મોમીટર રહેલું હશે, એમાં પ્લેટિનમ તાર હશે, બરાબર? પ્લેટિનમ તાર ધરાવતું એક થર્મોમીટર હશે. હવે એનો પ્લેટિનમ તારનો અવરોધ તો કે ભાઈ બરફના તાપમાને R0 = 5 ઓહમ, અને તાપમાન કેટલું આપેલું? 0 ડિગ્રી સેલ્સિયસ. વરાળના તાપમાને જે આ થર્મોમીટરમાં જે તાર રહેલો એનો અવરોધ 5.23 ઓહમ, અને તાપમાન કેટલું આપેલું? 100 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જે થર્મોમીટર છે એને આ ટાઈપનું ગરમ પાણીમાં ડુબાડી દેવાનું, તો ત્યારે એનો અવરોધ કેટલો થઈ જશે? RT 5.795 ઓહમ. પણ જે તાપમાન હશે, જે આ હોટ બાથ, બરાબર ને, ગરમ પાણીનું તાપમાન, એ કેટલું થઈ જશે એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું. એટલી વસ્તુ સમજાય કે નહીં? જો ખાલી આમાં જે આ ટાઈપની રકમ હશે ને એમાં શું કહેવાય કે રકમ જ મોટી હશે, પણ ખાલી તમે એને આ બધું આમ ટાઈપનું લખી નાખ્યું એટલે સિમ્પલ ક્લિયર થઈ જશે, બરાબર? તો ધ્યાન આપજો. તો મેં તમને કીધું આમાં અવરોધ આપેલું ને તાપમાન આપેલું, તો સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરો. RT, આ વાળી ફોર્મ્યુલા, R0 1 + આલ્ફા T - T0, આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. સિમ્પલ, બીજું કાંઈ નહીં કરવાનું. જે પણ આપેલું, બરાબર, રકમમાં લખી નાખો, આ ટાઈપનું બનાવી નાખો, અને અવરોધ અને તાપમાન આપેલું ફોર્મ્યુલા યુઝ કરો. જો આને બહુ બધી રીતે સોલ્વ કરી શકાય, પણ સિમ્પલ આ ટાઈપનું જે તમને આપેલી હોય પ્રોબ્લેમ, એમાં છે ને મેઇન તમારો એમ રાખજો કે જે તાપમાન ગુણાંક હોય ને
એ ફાઇન્ડ આઉટ કરવાનો. તો અમે એ ફાઇન્ડ કરીશું. તો જો આ ઇક્વેશન અત્યારે તો લખી આપું પણ પછી નહીં લખા આપું, બરાબર. 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, આનું ખાલી હું સિમ્પલ સોલ્યુશન જ કરું, બરાબર ને. હવે RT R0 ને અહીંયા શું આવી જાય? માઇનસ, ને આ શું થઈ જશે? આલ્ફા ટી માઇનસ T0. મેં કાંઈ નહીં કર્યું, RT એમને રાખું, છેદમાં R0 ને -1 ને આ સાઈડ લઈ લીધા, બરાબર ને, ડાબી બાજુ. હવે આમાં આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનો, ટૂંકમાં બીજું કાંઈ નહીં કરવાનું. તો જો RT માઇનસ R0, બરાબર, RT માઇનસ R0 છેદમાં R0. જો હવે હું શું કરીશ? આલ્ફાને છેદમાં લાવી દઉં, એવું હોય તો આ કરીએ. ના એ શું વધીએ? T માઇનસ T0. આ ઇક્વેશન તમારે બની ગયું. મેં જો કાંઈ નહીં, RT માઇનસ R0 છેદમાં આખા છેદમાં R0 ને આલ્ફાને છેદમાં લાવી દીધા, આ સાઈડ T માઇનસ T0. આ ઇક્વેશન છે, તમારા લોકોને યાદ રાખવાનું. બસ હવે આ જે વેલ્યુ આપેલી આમાં મૂકવાની છે. તો જો R0, બરાબર, સંદર્ભ તાપમાનને તમને અવરોધ આપેલો હશે 5 ઓહમ ને તાપમાન કેટલું આપેલું? T0, બરાબર ને, એ કેટલું આપેલું? તો જો 0, હા 0 આપેલું ને, બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ બરફના તાપમાને. બીજું કે વરાળના તાપમાને અવરોધ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. કેટલો અવરોધ આપેલો? આ ટાઈપનું કરવાનું છે. 5.23 ઓહમ ને તાપમાન કેટલું આપેલું તમને? 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બધી વસ્તુ છે આમાં પુટ ડાઉન કરવાની છે, બીજું કાંઈ નહીં. ઇક્વેશન બનાવ્યું અને વસ્તુ મૂકો. તો RT મને કેટલું આપેલું? તો કે ભાઈ આ, બરાબર ને, વરાળના તાપમાને અવરોધ એ કેટલું થઈ જશે? જો હંમેશા મેં તમને કીધું ને, જે કોઈક તાપમાને અવરોધ આપેલું હોય ને, બરાબર ને, T તાપમાને અવરોધ એ મોટો હશે. તો આ રીતનું પણ યાદ રાખી શકો. 5.23 ને આ R0 -5 ને જો R0 કેટલું આપેલું? આ હા કેટલું? 5 ને આલ્ફા તો એમને, બરાબર. હવે T તાપમાન હંમેશા વધારે હશે, સમજાયું ને? શા માટે વધારે હોય? કેમ કે T0 હશે એ સંદર્ભ તાપમાન હશે, તો આ તો વધારે હોવાનું, બરાબર. તો ધ્યાન આપજો. 100 ને -0, આમાં કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની? તો કે 5 આલ્ફાની, બરાબર, બીજું કાંઈ નહીં કરવાનું. તો જો આ કેટલું થઈ જશે? 5 આલ્ફા ને આ 0.23 થાય, બરાબર ને છેદમાં શું લાવી દઉં? 100 લાવી દઉં ને 5 આલ્ફાને એમને એમ રાખો. તો કાંઈ નહીં, મેં કાંઈ નહીં કર્યું. 5.23 -5 કરો તો તમને 0.23 મળશે ને છેદમાં 100, તો આ શું થઈ જશે? 0.0023. આ બધું સોલ્યુશન છે, બરાબર ને. આ ખાલી કેલ્ક્યુલેશન છે, આ તો તમે પણ કરી શકો. મેન તમને આ ખબર હોવી જોઈએ એટલી વસ્તુ, બરાબર. હવે થોડાક આગળ વધીએ, બરાબર. 5 આલ્ફાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી ગયા. હવે આમાં કીધું શું કે જો આ જે પ્લેટિનમ તારવાળો જે થર્મોમીટર હશે એને ગરમ પાણીમાં ડૂબાડી દેવાનો, બરાબર. તો કાંઈક ને કાંઈક આપણને જો અવરોધ મળશે. ગરમ પાણીમાં જ્યારે તમે આને ડૂબાડો ત્યારે એનો અવરોધ કેટલી થઈ જશે? 5.795 ઓહમ થઈ જશે. પણ ત્યારે જે આ હોટ બાથ હશે, જે ગરમ પાણીનો કુંડ છે, બરાબર, એનું શું કહેવાય, તાપમાન કેટલું થઈ જશે એ મારે ગોતવાનું. એટલી વસ્તુ સમજાય કે નહીં? અવરોધ એટલો મળે પણ શું ગોતવાનું શું છે? તાપમાન કેટલું થઈ જાય હોટ બાથનું, એ સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનો. તો બધી વસ્તુ આપેલી, જો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. 5 આલ્ફાની વેલ્યુ એટલી લેશું. તો કઈ રીતનું હવે હું ગોતું? ધ્યાન આપજો કે જો પહેલાં તો હા લેવાનું શું છે કે બરફનું તાપમાન જ લેવાનું છે રેફરન્સ તરીકે. મેં તમને કીધું ને કે સંદર્ભ તાપમાન લેવાનું. તો જો R0 એની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે ભાઈ 5 ઓહમ ને તાપમાન કેટલું આપેલું તમને? જો તાપમાન આપેલું T0 કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ. એવી જ રીતે હોટ બાથ માટે તાપમાન તમને અવરોધ કેટલું આપેલું? 5.7995 ઓહમ, પણ તાપમાન મારે ગોતવાનું છે, બરાબર. તો શું કરવાનું? આ બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરવાની. તો RT એની જગ્યાએ 5.795 અને -R0ની જગ્યાએ શું મૂકી શકો? 5, બરાબર. બીજી વસ્તુ R0ની જગ્યાએ 5 ને આલ્ફા તો એમને T માઇનસ T0. T આપણને ખબર નથી ને 0 તો ગોતવાનું. તો હવે કાંઈ નહીં કરવાનું, બસ આનું સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બરાબર. 5.795
795 - 5 કરો ને 5 આલ્ફાની જગ્યાએ 0.0023 મૂકી શકો કે નહીં? તો આને ઉકેલો, બરાબર, આને ઉકેલવાનું છે. તો હોટ બાથનું તમને તાપમાન કેટલું વધુ એ મળી જાય, બરાબર. તો આઈ થિંક 345 પોઈન્ટ કેટલું આવશે, 60 ડિગ્રી સેલ્સિયસ એટલું આવે કે નહીં, બરાબર. આ તમારો જવાબ છે. તો એટલી વસ્તુ ગોતવાની હતી. મેઇન તમારે છે ને આ, બરાબર, ઓલું ઇક્વેશન યાદ હોવું જોઈએ. એના ઉપરથી આલ્ફા ટાઈપનું તમારે કરવાનું. અને જો રેફરન્સ તરીકે, રેફરન્સ શું કહેવાનું, સંદર્ભ તાપમાન તમારે બરફનું તાપમાન લેવાનું છે ને એ પ્રમાણે વરાળનું લેવાનું, બરાબર. વરાળ માટે એક ઇક્વેશન બનાવ્યું, પછી વરાળમાંથી હોટ બાથમાં આવીએ તો એના માટે એક બીજું ઇક્વેશન બનશે. એમાં 5 આલ્ફાની વેલ્યુ મેં મૂકેલી. તો હોટ બાથનું જે તાપમાનમાં રાઇઝઅપ કેટલું થાય એ એટલું થાય, બરાબર, સિમ્પલ. હવે ધ્યાન આપજો, પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. આ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપના એક્ઝામ્પલ બહુ બધા આવતા હોય છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. આમાં તમને એક ચાંદીનો તાર આપેલો હશે, બરાબર. ચાંદીનો તાર આપેલો અને એનું ડિફરન્ટ તાપમાને ડિફરન્ટ અવરોધ આપેલો, બરાબર. તો એ વસ્તુ છે અને તાપમાન ગુણાંક ગોતવાનો. હવે મને પહેલાં શું કીધું કે જો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે ચાંદીના તારનો અવરોધ છે એ કેટલો આપેલો, 2.1 ઓહમ આપેલો. તો આ સંદર્ભ તાપમાન હશે 27.5 ડિગ્રી સેલ્સિયસ અને અવરોધ કેટલો આપેલો, 2.1 ઓહમ આપેલો. હવે જો તાપમાન વધારવામાં આવે એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે ચાંદીના તારનો અવરોધ કેટલો આપેલો, 2.7 ઓહમ આપેલું, બરાબર. અને મને શું ગોતવાનું કીધું, ચાંદીનો જે તાપમાન ગુણાંક હશે આલ્ફા એની વેલ્યુ કેટલી હશે ગોતવાની. જો એટલે આ સંદર્ભ તાપમાને અવરોધ એટલો આપેલો અને પછી શું કીધું, તાપમાન વધારવામાં આવે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને શું કીધું કે અવરોધ એટલો આપેલો. તો તાપમાન ગુણાંક આલ્ફા કેટલો હોય ચાંદી માટે એ ફાઇન્ડ આઉટ કરો. બહુ સારું એવું એક્ઝામ્પલ. તો સિમ્પલ આપણી ફોર્મ્યુલા યુઝ કરો, RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી, બરાબર, T માઇનસ T0. જો મેં તમને ઓલું આલ્ફાવાળું ડાયરેક્ટ ઇક્વેશન કીધું ને એ તમે ડાયરેક્ટ કરી શકો, પણ હું તો અહીંયા શું કહેવાય કે પ્રેક્ટિસ માટે, બરાબર, કરાવું. તો ધ્યાન આપજો એટલે તમને વધારે પ્રેક્ટિસ થઈ જાય. RT/R0 ખાલી આમ જ ફોલો કર્યું. 1 પ્લસ શું થઈ જશે, આલ્ફા T માઇનસ T0, બરાબર. 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. એટલી વસ્તુ સમજાય કે નહીં? આ R0ને છેદમાં લાવી દીધા, મેન આલ્ફા ફાઇન કરવાનું છે, બરાબર. તો RT/R0 ને 1 ને અહીંયા લાવો. જો ઓલું ઇક્વેશનથી થઈ જશે, આ તો ખાલી પ્રેક્ટિસ માટે, બરાબર. T માઇનસ T0. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, RT, બરાબર, R0 ને અહીંયા ગુણી નાખો. R0 ને છેદમાં શું આવી જાય, R0 ને અહીંયા આલ્ફા T માઇનસ T0. એટલી વસ્તુ સમજાય કે નહીં? કાંઈ નહીં, જે 1 હતું એને ડાબી બાજુ લાવી દીધા. હવે શું થઈ જશે, આલ્ફા ગોતવાનો. તો આ તો એમને RT માઇનસ R0, R0 પણ એમને. આ શું થઈ જશે, T માઇનસ T0 ને આલ્ફા એમને, બરાબર. આ મેઇન આલ્ફા છે ગોતવાનું, તાપમાન ગુણાંક. હવે આ બધી વેલ્યુ છે ને મૂકવાની છે. આ બધી વેલ્યુ દેખાય આ ઇક્વેશનમાં મૂકો તો આલ્ફા એમને રાખો. RT, બરાબર ને. આ શું હશે, T તાપમાને અવરોધ આપેલો, એ કેટલો આપેલો, જો અહીંયા અવરોધ આપેલો મને 2.7, એ મોટો હશે, બરાબર ને. T તાપમાને અવરોધ મોટું હોય તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. R0, બરાબર, એ તાપમાને અવરોધ -2.1 અને જો R0 કેટલું છે તો કે ભાઈ 2.1, બરાબર ને. T માઇનસ T0, T તાપમાન 100 ને આ કેટલું આપેલું, બરાબર, T0 તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો બસ આને ખાલી ઉકેલવાનું છે, આને ખાલી ઉકેલવાનું. તો તમને શું મળશે, જો 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આલ્ફાની વેલ્યુ. આલ્ફા હંમેશા બહુ નાનો હશે, બરાબર ને, કેમ કે તાપમાન ગુણાંક હશે એ એકદમ વેલ્યુ નાની હોય. તો એટલી વસ્તુ તમને ખબર પડી તાપમાન ગુણાંકની. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો આ ટાઈપનું એક્ઝામ્પલ હોય તો ઇક્વેશન આ યાદ રાખી લેવાનું ડાયરેક્ટ. અને બીજી વસ્તુ આ યાદ રાખવાની, બરાબર ને, જે રેફરન્સ તાપમાન હશે એ નાનું હશે,
ટી તાપમાન કરતાં. તો આ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ જોરદાર પ્રોબ્લેમ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. જો તમને આ એક સંદર્ભ તાપમાન અને અવરોધ આપેલો હશે, બરાબર, એના સંદર્ભમાં તમને બીજું તાપમાન અને અવરોધ આપેલો હશે, બરાબર. તો એ વસ્તુ સમજવાની. જો પહેલાં શું કહેવાનું છે કે તમને એક તાપમાન આપેલું હશે 50 ડિગ્રી સેલ્સિયસ અને એ તાપમાને તમને અવરોધ કેટલો આપેલો હશે 5 ઓહમ, બરાબર. આ સંદર્ભ તરીકે રેફરન્સ તરીકે યુઝ કરવાનો. તાપમાન આપેલું 50 ડિગ્રી સેલ્સિયસ ને એના માટે અવરોધ કેટલો આપેલો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ તો કે 5 ઓહમ, બરાબર. હવે શું કરવું, તાપમાન આપેલું 100 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ એટલું હોય. સિમ્પલ. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે શું કરવાનું છે કે 0 ડિગ્રી સેલ્સિયસે આ અવરોધનું મૂલ્ય કેટલું હોય મારે ગોતવાનું છે. આ વસ્તુ સમજાય કે નહીં? 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો આપેલો 5 ઓહમ, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 6 ઓહમ આપેલો. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. આ બેયમાં સંદર્ભ તરીકે યુઝ કરવાનો. તો પહેલાં સિમ્પલ અવરોધવાળી ફોર્મ્યુલા યુઝ કરો. RT = R0 1 + આલ્ફા ટી માઇનસ T0. જો આ ટાઈપનું હોય ને તોય આનું સોલ્યુશન એકદમ ઇઝી થઈ જશે, બરાબર ને. બે ઇક્વેશન બનાવવાના અને આલ્ફાની વેલ્યુ પુટ ડાઉન કરી દેવાની એટલે R0 મળીએ, બરાબર. તો આલ્ફા પણ ગોતી લીધા. હવે R0 આ ટાઈપની પ્રોબ્લેમમાં કઈ રીતનું કરવું ધ્યાન આપજો. પહેલાં હું શું કરીશ કે જો T0 કેટલી વેલ્યુ લેવાની, તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ અને અવરોધ આ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો આપેલો તો કે 5 ઓહમ, બરાબર. હવે મારે એને સંદર્ભમાં શું ગોતવાનું છે, બરાબર, આ રેફરન્સ પોઈન્ટ ને આ વસ્તુ ગોતવાની. તો ધ્યાન આપજો કે જો બરાબર ને આને ટી માની લો તો 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. જો આનું વેલ્યુ હંમેશા વધારે હશે એટલે અહીંયા મેં રાખેલું 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, ને અવરોધ R0 મારે ગોતવાનું છે. તો આ વસ્તુ અહીંયા મૂકવાની, બરાબર. ઇક્વેશન આમાં એકમાં મૂકવાની. તો જો આ કઈ રીતનું ઇક્વેશન બનીએ, RT, બરાબર. RTની જગ્યાએ મેં તમને કીધું ને જે અવરોધ મોટું હોય જેની વેલ્યુ એ મૂકવાની. તો અહીંયા કેટલું થઈ જશે 5 ઓહમ ને અહીંયા શું આવશે R0 મને ગોતવાનું છે, એની વેલ્યુ નહીં આપેલી. બીજું 1 + આલ્ફા પણ નહીં આપેલું. T - T0 હંમેશા મોટું તાપમાન લેવાનું. તો અહીંયા કેટલું છે 50 ડિગ્રી સેલ્સિયસ ને બીજું T0 0, બરાબર ને. એ વસ્તુ સમજવાની. તો ધ્યાન આપજો. તો આ પેલું ઇક્વેશન બની જાય 5 = R0 1 + 50 આલ્ફા, કેમ કે 0 નું તો 0. આ પેલું ઇક્વેશન બની ગયું કે નહીં? એવી જ રીતે આ બીજા પોઈન્ટ માટે કરો. જો મોટું હંમેશા તાપમાન લેવાનું તો T હશે 100 ડિગ્રી સેલ્સિયસ ને અવરોધ કેટલું આપેલું તો કે ભાઈ 100 મને 6 ઓહમ આપેલું. આયા તાપમાન કેટલું આપેલું તો કે 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર ને. અવરોધ R0 તમારે ગોતવાનું. તો આ બધી વસ્તુ ઇક્વેશન એકમાં મૂકો એટલે બીજું ઇક્વેશન મળશે. તો R0 કેટલું છે, R0 મને આપેલું આ વસ્તુ 6, બરાબર. R0 નહીં R, બરાબર ને, RT. હવે R0 તો ગોતવાનું છે 1 + જો 1 + T - T0, બરાબર. T કેટલું આપેલું આ જો તમને આપેલું છે 100 ને T0 એ તો 0 જ છે ને, બરાબર. તો ઇક્વેશન બીજું મળશે 6 એમને એમ રાખો. R0 આ શું થઈ જશે 1 + 100 આલ્ફા. ઇક્વેશન નંબર 2 કહી દઉં. થાય કે નહીં? ઇક્વેશન 1 અને ઇક્વેશન 2, બરાબર. ઇક્વેશન 1/2 કરવાનું છે એટલે તમને આલ્ફાની વેલ્યુ મળશે. તો આ બે ઇક્વેશન તમને સમજાઈ ગયા હશે. હવે શું કરીશ, ઇક્વેશન 1/2 કરો, બરાબર. તો 5 એમને એમ રાખીએ. R0 એમને એમ આ શું છે તો કે 1 + 50 આલ્ફા ને ભાગ્યા કેટલા કરવાના છે ઇક્વેશન 2 એટલે 6 R0, બરાબર. ને આ કેટલું છે 1 + 100 આલ્ફા ને બરાબર. તો આ ઇક્વેશન 2. તો જો R0 કેન્સલ ને આને આયા ગુણી નાખો ને આને આયા ગુણી નાખો એટલે કેટલું થઈ જશે 5, બરાબર ને. આ કેટલું થઈ જાય +5 × 100 એટલે 5, બરાબર. 500 આલ્ફા ને બીજું કોને ગુણવાનું છે 6 ને આયા ગુણો એટલે કે 6 ને આ કેટલું થઈ જશે
300 બરાબર એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં કાંઈ નહીં, જો R0 કેન્સલ, આને ગુણી નાખો એટલે 500 આલ્ફા ને આને આયા ગુણો 6 ને 6 પંચા ને 30 300 આલ્ફા બરાબર. હવે શું કરવાનું છે? 500 માઇનસ 300 કરો, શું થઈ જાય? 200 આલ્ફા અને 6 માઇનસ 5 કરો એટલે 1 બરાબર. તો આલ્ફાની વેલ્યુ કેટલી થઈ જશે? 1/200 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આ સમજાયું કે નહીં? મેં શું કર્યું? આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લીધી. બસ હવે કાંઈ નહીં, જે આલ્ફાની વેલ્યુ દેખાય ને ઇક્વેશન 1 અથવા 2માં મૂકી દઉં એટલે તમને R0 મળી જાય. હવે ઇક્વેશન 1માં આલ્ફાની કિંમત મૂકીએ તો 5 એમને એમ રાખો, કેમ કે R0 ગોતવાનો. R0 પણ એમને એમ 1 પ્લસ 50 ને આલ્ફાની જગ્યાએ 1/200 બરાબર. તો હવે બસ આનું ખાલી સિમ્પલ સોલ્યુશન કરો તો જો શું થઈ જશે? 5 એમને એમ, R0 પણ એમને એમ 1 પ્લસ, જો આ શું થઈ જાય? તો કે ભાઈ 1/4 થઈ જાય કે નહીં બરાબર, 520. તો આને બસ હવે ખાલી સિમ્પલ સોલ્યુશન કરો. 4 ને પ્લસ 1 5, 5 5 કેન્સલ એટલે કે R0 તમને 4 ઓહમ મળી જાય. આ ખાલી કેલ્ક્યુલેશન છે, તમે જાતે પણ કરી શકો. બસ ખાલી સિમ્પલ એટલું ઉકેલવાનું હતું. શું કર્યું? એક સંદર્ભ તાપમાન લેવાનું, પછી એક બીજું તાપમાન લેવાનું, ઇક્વેશન 1 અને 2 બનાવવાના. ઇક્વેશન 1 ભાગ્યા 2 કરો, આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. હવે આલ્ફાની વેલ્યુ ઇક્વેશન 1 અથવા 2માં મૂકો એટલે તમને જે R0 હશે ને કે T કંઈક ને કંઈક તાપમાન આપેલું બરાબર ને, એ તાપમાને તમને અવરોધ કેટલો મળશે? 4 ઓહમ જેટલો મળે. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 4 વિશે. આ પણ એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે અને આ ટાઈપની પ્રોબ્લેમનું સોલ્યુશન એકદમ ઇઝી થઈ જાય, તો ધ્યાન આપજો. જો આમાં આલ્ફા પહેલાં ગોતી લેવાનો બરાબર, આમાં આલ્ફાની વેલ્યુ જ ગોતવાની, તો કાંઈ નહીં. જો તમને શું કીધું કે એક જો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધનું મૂલ્ય R1 કેટલું આપેલું? 5 ઓહમ આપેલું, અને બીજું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધનું મૂલ્ય 7 ઓહમ આપેલું. અને સંદર્ભ તાપમાન તરીકે એ તમારે લેવાનું છે રેફરન્સ ટેમ્પરેચર એ 20 ડિગ્રી સેલ્સિયસ બરાબર, ને અવરોધ R0 રાખવાનું. તો હવે મને શું કીધું કે તાપમાન ગુણાંક આલ્ફાની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R1 અવરોધ કેટલો આપેલો? 5 ઓહમ, ને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R2 અવરોધ 7 ઓહમ, ને સંદર્ભ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ લેવાનું ને અવરોધ એટલો લેવાનો બરાબર. અને તાપમાન ગુણાંકની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની. તો આ ટાઈપનું આપણને ખબર છે કઈ રીતનું સોલ્યુશન થાય અવરોધ અને તાપમાનવાળું. R R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 બરાબર. તો આ સંદર્ભ તરીકે લેવાનું બરાબર, સંદર્ભ તાપમાન એટલે રેફરન્સ ટેમ્પરેચર તરીકે. તો હવે જો ધ્યાન આપજો, પેલું શું બનાવીએ? હંમેશા જે R હશે ને એ મોટું હશે R0 કરતાં. તો આના માટે કરીએ બરાબર. આરની વેલ્યુ કેટલી લઈ લે? આયા 5 ઓહમ, અને બીજું એ તાપમાન કેટલું લઈએ એના માટે 50 ડિગ્રી સેલ્સિયસ, અને બીજું આ સંદર્ભ તરીકે યુઝ કરો. આયા જો આરની વેલ્યુ કેટલી? R0ની વેલ્યુ R0 જ હશે, અને તાપમાન કેટલું આપેલું તમને? આયા T0 રાખીએ એવું હોય તો કેટલું? 20 ડિગ્રી સેલ્સિયસ બરાબર ને. એટલી વસ્તુ મૂકવાની આ ઇક્વેશનમાં, એટલે 2 ઇક્વેશન બનશે. તો જો આરની જગ્યાએ 5 ઓહમ બરાબર, હું કાંઈ નહીં, જો આ જે વસ્તુ આપીને એ જ આમાં મૂકવા આ ઇક્વેશન આમાં બરાબર, આ મેઇન ઇક્વેશન. તો 5 ને બીજું R0 અવરોધ નહીં આપેલું, R0 1 પ્લસ આલ્ફા બરાબર, T માઇનસ T0. T કેટલું આપેલું? તો તમને 50 ને એમાંથી 20 ડિગ્રી સેલ્સિયસ બાદ કરો. તો હવે આ એક ઇક્વેશન નંબર 1 બની જાય કે નહીં? R0 એમને 1 પ્લસ આલ્ફા 50 માઇનસ 20 કરો એટલે શું થઈ જશે? 30 આલ્ફા બરાબર. આ ઇક્વેશન નંબર 1 બની ગયું કે નહીં? બરાબર, સિમ્પલ, મેં ખાલી કિંમત મૂકેલી. એવી જ રીતે આના માટે કરો. જો આયા લખીએ કે નહીં? આરની વેલ્યુ કેટલી આપેલી? 7 ઓહમ અવરોધ, ને ટેમ્પરેચર કેટલું હશે? તમે જોઈ શકો આયા આપેલું તમને 100 ડિગ્રી સેલ્સિયસ. હવે સંદર્ભ તરીકે આ લેવાનો R0 અવરોધ, ને તાપમાન કેટલું છે? T0 20 ડિગ્રી સેલ્સિયસ. હવે ઇક્વેશન નંબર 2 બનાવો, આ બધી વેલ્યુ આમાં મૂકવાની. તો જો આરની જગ્યાએ 7, બીજું R0 નહીં આપેલું 1 પ્લસ આલ્ફા એમને T કેટલું આપેલું? 100 બરાબર ને, T0 અને 20
તો ઇક્વેશન નંબર 2 બનશે 7 એમને એમ R0 પણ એમને એમ 1 પ્લસ આલ્ફા એમને એમ 100 માઇનસ 20 કરો એટલે કેટલું થઈ જશે 80 આલ્ફા બરાબર. ઇક્વેશન નંબર 2 થઈ ગયું. બસ હવે મારે ગોતવાનું આમાં શું કીધું તાપમાન ગુણાંક એટલે ઇક્વેશન 1/2 કરો તો તમને તાપમાન ગુણાંકની વેલ્યુ ખબર પડી જાય. શું કરીશ ઇક્વેશન 1/2 બરાબર જેમ પહેલામાં કર્યો હતું એ પ્રમાણે 5/7 ને આ જો ઇક્વેશન પહેલાં 1 લખો કાંઈ નહીં સિમ્પલ છે બરાબર. R0 1 પ્લસ 30 આલ્ફા ને છેદમાં શું આવી જાય આ ઇક્વેશન બરાબર. ઇક્વેશન 2 1 R0 એમને 1 પ્લસ કેટલું છે 80 આલ્ફા. બસ હવે આને ખાલી તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે બરાબર. તો જો 5/7 એમને રાખીએ આ શું થઈ જશે R0 કેન્સલ તો અહીંયા 1 પ્લસ 30 આલ્ફા ને અહીંયા 1 પ્લસ 80 આલ્ફા. એટલી વસ્તુ સમજાય કે નહીં પહેલા ઇક્વેશન જેવું જ છે. હવે ગુણો જો આ ગુણી નાખો તો શું થઈ જાય 5 વડે ગુણો એટલે કે 5 8 5 ને 40 બરાબર તો કેટલા થઈ જશે 400 આલ્ફા ને આયા ગુણો 7 ને આ 210 આલ્ફા. આમાં શું કરવાનું છે બસ કાંઈ નહીં કરવાનું કાંઈ કરવાનું નથી. આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તો તમને મળશે 0.03 જેવું મળશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ બરાબર. આલ્ફાનું મૂલ્ય આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ઇક્વેશન 1 અને 2 કઈ રીતના લખવા 1 ને 2 વડે ભાંગો એટલે તમને આલ્ફાની વેલ્યુ મળી જાય બરાબર.